સુવિધાનો નવો અધ્યાય એર સેવા અને 24x7 કંટ્રોલ રૂમ દ્વારા 13,000થી વધુ ફરિયાદોનો લાવવામાં આવ્યો નિકાલ. ભારતમાં એવિએશન સેક્ટર ઉડ્ડયન ક્ષેત્ર ઝડપે વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને મુસાફરોના હિતોનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. આ દિશામાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ઉડાન ભવન ખાતે કાર્યરત નવા 24x7 પેસેન્જર અસિસ્ટન્સ કંટ્રોલ રૂમ સાથે એર સેવા પોર્ટલને સંકલિત કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ અત્યાર સુધીમાં મુસાફરોની 13,000થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું છે, જે મુસાફરો માટે વિશ્વાસપાત્ર વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ સાબિત થયું છે. આધુનિક કંટ્રોલ રૂમ દ્વારા મુસાફરોની સમસ્યાઓનું રિયલ ટાઈમ નિરીક્ષણ કરવામાં આવે છે. એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટર્સ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનને કારણે ફરિયાદોના નિકાલની પ્રક્રિયા અત્યંત ઝડપી બની છે. ભલે તે ફ્લાઇટમાં વિલંબ હોય, સામાન ગુમ થવાની સમસ્યા હોય કે એરપોર્ટ પરની અન્ય અસુવિધાઓ હોય, મુસાફરો હવે એર સેવા દ્વારા સીધો સંપર્ક કરી શકે છે. મંત્રાલયનો ઉદ્દેશ્ય છે કે ભારતીય આકાશમાં ઉડતા દરેક મુસાફરોને સુરક્ષિત અને કોઈ પણ જાતની મુશ્કેલી વગરનો પ્રવાસ અનુભવ મળે. ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે જેમ જેમ મુસાફરોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ ગ્રાહક સુરક્ષા કાયદાઓ અને સહાયતા કેન્દ્રોને મજબૂત બનાવવા એ સમયની માંગ છે. ઉડાન ભવન સ્થિત આ નવું સેન્ટર હવે 24 કલાક સતર્ક રહીને કામ કરી રહ્યું છે, જે એરલાઇન્સની જવાબદારી પણ નક્કી કરે છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ ટીમને બિરદાવી છે અને આગામી સમયમાં સિસ્ટમને વધુ આધુનિક બનાવવાની ખાતરી આપી છે.